ચાલુ થઈ ગયું બરાબર એન્ડિંગ બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કયા પીરિયડમાં 7મો પાઠ વિષય વિજ્ઞાન સજીવોમાં વિવિધતા, કયા પીરિયડમાં આપણે જોયું કે જે સજીવ સૃષ્ટિ છે એના મુખ્ય 5 વિભાગમાં વર્ગીકૃત કરી હતી. કયા વૈજ્ઞાનિકે કરી હતી? બોલો, મેં કીધું હતું ને 5 મુખ્ય સજીવ સૃષ્ટિ એ કયા વૈજ્ઞાનિકે વર્ગીકૃત કરી? હા બરાબર છે. એમાં મોનેરા પેલું મોનેરા, પછી પ્રોટિસ્ટા, પછી ફૂગ, પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમાંથી આગળના તાસમાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આ 3 વિશેની માહિતી મેળવી. આજે આપણે જોશું તો પાઠનો મુદ્દો થશે 7.4 વનસ્પતિ સૃષ્ટિ. બરાબર, જે સજીવમાં જે વનસ્પતિઓ જોવા મળે છે બરાબર, એની આખી જે વનસ્પતિ સૃષ્ટિ છે એમાં મુખ્ય 5 વિભાગોમાં એને વિભાજિત કરવામાં આવેલી છે. એમાં એક તો કેટલા મુખ્ય વિભાગો છે? 5. તમે જોઈ શકશો આ 5 વિભાગો આપણે રાખેલા છે. એ 5 પ્રકાર. બરાબર, તમને એવું પૂછે કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિનો મુખ્ય કયા 5 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું? તો કે વનસ્પતિ સૃષ્ટિને એક સુઅંગી વનસ્પતિ અથવા તો એને એકાંગી કહેવાય. બરાબર, પછી બીજા નંબરમાં તો કે દ્વિઅંગી વનસ્પતિ, ત્રીજા નંબરમાં ત્રિઅંગી, ચોથામાં અનાવૃત બીજધારી અને છેલ્લે આવૃત બીજધારી. 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. મુખ્ય 5 પ્રકારોમાં એને એના લક્ષણોને આધારે વિભાજિત કરવામાં આવેલી છે. બરાબર, એકઅંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. ચાલો હવે આપણે અહીંયા જઈએ. પહેલો પ્રકાર છે સુઅંગી અથવા તો એને કહેશું આપણે એકાંગી. ઇંગ્લિશમાં એને થેલોફાઇટા કહે છે. હવે આ નામ ઉપરથી ખબર પડશે, દરેકમાં તમે એનું નામ જોશો ને તો ખબર પડશે. એક વત્તા અંગ બરાબર એકાંગી. એક અંગવાળી વનસ્પતિ એને એકાંગી કહેવાય. બરાબર છે. તો એમાં શું આપણે એને આ બધાના લક્ષણો છે. શું છે એના લક્ષણો? તો શું? તો કે જે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત નથી એવી વનસ્પતિ છે કે જેમાં મૂળ પણ નથી, પ્રકાંડ પણ નથી અને પર્ણ એટલે કે પાંદડા પણ છે. મૂળ પણ નથી, પ્રકાંડ પણ નથી અને પર્ણ એટલે પાંદડા પણ હોતા નથી. તેથી એવી વનસ્પતિને શું કહે છે? એકાંગી વનસ્પતિ કહે છે. બીજું નામ એનું શું છે? સુકાયક. એટલે સરળ રચના ધરાવે છે. કહેવાનો મતલબ શું? કે તે સરળ રચના ધરાવે છે, એટલા માટે એને સુઅંગી અથવા તો સુકાયક વનસ્પતિ પણ કહે છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ક્યાં જોવા મળે? તો કે આવી વનસ્પતિ ખારા કે મીઠા પાણીમાં જોવા મળે છે. પાણીમાં થાય વનસ્પતિ. તમે જોતા હશો કૂવો હોય, લાંબા સમય સુધી પાણી ભરેલું રહેતું હોય, સમુદ્ર કિનારે ઘણીવાર જોવા મળે છે. બરાબર છે. તો ત્યાં આ પ્રકારની વનસ્પતિ સુકાયક વનસ્પતિ અથવા તો એકાંગી વનસ્પતિ છે તે જોવા મળે છે. તો ક્યાં કહે છે? તો કે ખારા કે મીઠા પાણીમાં તે જોવા મળે છે. હવે એના ઉદાહરણની વાત કરીએ તો આપણે આ જે સુકાયક વનસ્પતિ છે તેને લીલ તરીકે ઓળખાવવામાં આવે છે. શું? લીલ. બરાબર, જેવી રીતે શેવાળ થાય છે એ શેવાળ જેવું, જેને લીલ તરીકે તે ઓળખાય છે. હવે એ કઈ એના નામ ક્યાં? તો કે ભાઈ યુલોથિક્સ, સ્પાઇરોગાયરા, કારા, અલ્વા આ બધી શું છે? તો કે લીલના પ્રકારો છે. શું છે? લીલના પ્રકારો. કયા પ્રકારની લીલ? તો કે યુલોથિક્સ, સ્પાઇરોગાયરા, કારા, અલ્વા વગેરે લીલ છે તે એકાંગી વનસ્પતિનું ઉદાહરણ છે અને મોટે ભાગે તે પાણીમાં જોવા મળે છે. નથી મૂળ, નથી પ્રકાંડ કે નથી પર્ણ. બરાબર. ત્યાર પછી આવશે બીજો પ્રકાર દ્વિઅંગી વનસ્પતિ. દ્વિ એટલે બે, દ્વ એટલે બે
અહીંયા એક અંગ બરાબર માત્ર સરળ રચના નથી મૂળ પર્ણ કે પાંદડા પ્રકાંડ છે જ નહીં અહીંયા દ્વિઅંગી એટલે બે અંગ ધરાવે છે કેટલા અંગ ધરાવે છે બે ક્યાં ક્યાં તો કે પ્રકાંડ અને પર્ણો ધરાવે છે દ્વિઅંગી વનસ્પતિ કોને કહે છે તો કે જે વનસ્પતિ બે અંગ ધરાવે છે બે અંગ ક્યાં ક્યાં તો કે પેલું પ્રકાંડ અને પર્ણ પ્રકાંડમાં ખબર પડે ને તમને દાખલા તરીકે આપણે કોઈ પણ વનસ્પતિ છે તો તેનું મૂળથી શરૂઆત થાય પછી એની પેલી થાય પછી વચ્ચેથી જે ભાગ નીકળે છે એને શું કહેવાય પ્રકાંડ કે જેમાં પર્ણ હોય છે પ્રકાંડ જેમાં પાંદડા થાય છે તે ભાગ શું કહેવાય પ્રકાંડ તો પ્રકાંડ અને પર્ણ છે તે ધરાવે છે એટલા માટે એને દ્વિઅંગી કહે છે પણ એ મૂળ ધરાવતી નથી ખાસ ધ્યાન રાખજો દ્વિઅંગી વનસ્પતિ મૂળ ધરાવતી નથી બે અંગો છે મુખ્ય કેટલા ત્રણ કોઈ પણ વનસ્પતિના મુખ્ય ત્રણ અંગો હોય મૂળ પ્રકાંડ અને પાંદડા બરાબર તો આયા કઈ નથી આયા બે અંગ છે એટલે દ્વિઅંગી મૂળ નથી માત્ર શું છે પ્રકાંડ અને પર્ણ ધરાવે છે પછી તેનામાં બીજી વિશેષતા શું કે એક ભાગથી બીજા ભાગ સુધી વહનનો અભાવ છે આપણે જેને વાહક પેશી કહેતા ને પેશીમાં ભણી ગયા તો એમાં વાહક પેશી હોતી નથી કારણ કે મૂળ જ નથી બરાબર છે વનસ્પતિનો વિકાસ એના દ્વારા થાય છે મૂળ દ્વારા મોટે ભાગે થાય છે તો મૂળ નથી બરાબર છે એટલે મૂળથી જે પેલું થાય છે એ થતું નથી એનું વહન એટલે વાહક પેશીનો અભાવ એટલે કે દ્વિઅંગી વનસ્પતિ છે તે વાહક પેશી ધરાવતી નથી અને એમાં ઉદાહરણો ક્યાં છે તો કે શેવાળ અને પ્યુનારિયા આ દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણો છે આપણા પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થી મિત્રોને આકૃતિ સાથે બધું આપેલું છે અલગ અલગ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણો એને આકૃતિ સહિત આપેલા છે બરાબર નંબર 2 પૂરું થયું ત્યાર પછી આવશે ત્રિઅંગી ત્રિ એટલે 3 1 2 અને 3 હાલો હવે ક્યાં ત્રણ અંગો મૂળ પ્રકાંડ અને નંબર 1 નંબર 2 એન્ડ નંબર 3 મૂળ પણ છે પ્રકાંડ છે અને પર્ણો પણ ધરાવે છે એને ત્રિઅંગી વનસ્પતિ કહે છે જેને ઇંગ્લિશમાં કહેવાય ટેરિડોફાઇટા બરાબર એમાં એક ભાગથી બીજા ભાગ સુધી દ્રવ્યોનું વહન કરતી વાહક પેશી આવેલી હોય છે બરાબર ને વનસ્પતિઓ છે અમુક તે મૂળ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે અને પછી એના જે પ્રાણી કોષો છે જે આપણે કીધું હતું ને એને જે હરિત કણો છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી શું કરે છે ખોરાક ગ્રહણ કરે છે અને મૂળ દ્વારા એને શું મળે છે પાણી મળે છે એટલે પાણી અને ખોરાક બંને એની રીતે પ્રાપ્ત થાય છે કેના દ્વારા મૂળ દ્વારા બરાબર છે વનસ્પતિને પાણી શેના દ્વારા મળે છે હંમેશા મૂળ દ્વારા મળે છે શેના દ્વારા મળે છે મૂળ દ્વારા દાખલા તરીકે આ શેવાળ ને લીલને તમે જોતા હશો તો એ અમુક પાણી સુકાઈ જાય એટલે વનસ્પતિ આપોઆપ કેવી થઈ જશે સુકાઈ જશે પણ આ વનસ્પતિ જે છે ત્રિઅંગી વનસ્પતિ છે તે અમુક વૃક્ષોને તમે જુઓ તો બારે માસે લીલા હોય શા માટે તો કે એને પોષણ શેના દ્વારા મળે છે શેના દ્વારા મળે છે મૂળ દ્વારા બરાબર છે એટલે એમાં વાહક પેશી આવેલી હોય છે અને એના ઉદાહરણ તરીકે માર્સેલિયા હંસરાજ અને હોસ્ટેલ નામની વનસ્પતિ છે તે ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ તરીકે એને ઓળખવામાં આવે છે ત્યાર પછી નંબર આવશે ચોથો અનાવૃત બીજધારી એને ઇંગ્લિશમાં કહેવાય જીમ્નો અને સ્પર્મ બે શબ્દોનો બનેલો છે આમાં બે શબ્દ છે અનાવૃત જો શબ્દ ઉપર ધ્યાન આપો અન વત્તા આવૃત આવૃત એટલે ઢંકાયેલું આવૃત એટલે કેવું ઢંકાયેલું અનાવૃત એટલે ઢંકાયેલા વિનાનું ખુલ્લું કે જે વનસ્પતિના બીજપત્રો કેવા છે ખુલ્લા છે ઢંકાયેલા નથી તેને અનાવૃત કહે છે ખુલ્લું આવૃત એટલે ઢંકાયેલું દાખલા તરીકે આપણે બેઠા છે રૂમ છે તો આ છે ને ઉપર છત છે તે નથી છે એ ઢંકાયેલો છે બરાબર આ દરવાજો બંધ કરે એટલે આપણે બહારની કોઈ વસ્તુ જોઈ શકતા
નથી. બહારના લોકો અંદર કઈ જોઈ શકતા નથી. શા માટે? તો કે કેવું છે? ઢંકાયેલું છે. ખ્યાલ પડે છે? મગફળી છે તો એ તમે ડોડવો તમે જુઓ તો એના અંદર બિયા છે તે કેવા છે? આવૃત છે, ઢંકાયેલા છે. એ આવૃત કહેવાય. પણ અનાવૃત એટલે ઢંકાયેલું નથી, નગ્ન, જેને કહેવાય ખુલ્લું. બરાબર? એવી વનસ્પતિ છે કે જેને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. બે શબ્દ જીમ્ન એટલે કેવું? અનાવૃત, અને સ્પર્મ એટલે બીજ. સ્પર્મનો અર્થ શું થાય? બીજ. અને જીમ્નો એટલે કે નગ્ન. જીમ્નો એટલે કેવું? નગ્ન. નગ્નમાં ખબર પડે ને? ઢંકાયેલું નથી તેવું. નગ્ન બીજધારી એટલે કે જેનું બીજ, વનસ્પતિનું બીજ ઢંકાયેલું નથી તે. તો તેની શું લાક્ષણિકતા છે તમે જુઓ. નગ્ન બીજધારી વનસ્પતિ છે તો એ આપણે જોશું એમાં અનાવૃત બીજધારી વનસ્પતિ છે. એ મોટે ભાગે કેવી છે? શા માટે એને કહે છે? તો કે બીજ ઢંકાયેલા નથી, તેથી તેને શું કહે છે? અનાવૃત. ત્યાર પછી તેની લાક્ષણિકતા શું? તો કે બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય હોય છે. આપણે પેશી મળી ગયા કાષ્ઠ પેશી, બરાબર? અને એના ઉદાહરણો છે પાઇનસ અને સાયકસ. જો પાઠ્યપુસ્તકમાં પણ તમને એની આકૃતિ છે તે જોવા મળશે. એક મોટું નાળિયેરી ટાઈપનું અને ખજૂરી ટાઈપનું વૃક્ષ છે તે આપણને જોવા મળે છે. તો એ છે તે અનાવૃત બીજધારી વનસ્પતિનું ઉદાહરણ એ છે. બરાબર? બહુવર્ષાયુ, અહીંયા આગળ બહુ એટલે ઘણું, વર્ષ એટલે વર્ષ, અને આયુ એટલે આયુષ્ય. ઘણા વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. અમુક વનસ્પતિ તમે કીધું ને કે લીલ ને શેવાળને પાણી સુકાઈ જાય એટલે નાશ પામે. પણ આ જે વનસ્પતિ છે એ બહુ વર્ષ સદાબહાર, હંમેશા તે એ ખીલેલી જોવા મળે છે. અને તેમાં કાષ્ઠી એટલે કે શું હોય છે? લાકડાનો ભાગ પણ છે તે જોવા મળે છે. એટલે એક લાક્ષણિકતા છે કે બહુ વર્ષાયુ એટલે કે લાંબુ સમય સુધી એ ટકી શકે છે અને હંમેશા ખીલેલી જોવા મળે છે. ત્યાર પછી પાઇનસ અને સાયકસ છે તે અનાવૃત બીજધારી વનસ્પતિના લક્ષણો છે. ત્યાર પછી આવશે છેલ્લો પ્રકાર આવૃત. આવૃત એટલે ઢંકાયેલું. એન્જિયો એટલે ઢંકાયેલું. સ્પર્મ એટલે બીજ. એન્જિયોસ્પર્મ ઢંકાયેલું એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ. બંનેનું સરખું છે ને? આના બીજ છે તે ઢંકાયેલા નથી, આના બીજ છે તે ક્યાં છે? તો કે ફળની અંદર ઢંકાયેલા છે. એવા ઘણા ફળો આપણે જોઈએ છે કે ફળની અંદરથી શું જોવા મળે છે? બીજ હોય ને ફળની અંદર. દાખલા તરીકે સફરજન છે તો એ ફળ તમે છો એ બીજ પાછું એની અંદર જોવા મળે છે. તમે સીતાફળ ખાતા હોય તો સીતાફળ આપણે ખાતા જઈએ બીજ પાછું એનાથી અંદર નીકળે છે. બરાબર? બીજ કેવું છે? ઢંકાયેલું. તો એને શું કહેવાય? આવૃત બીજધારી વનસ્પતિ છે તે કહે છે. એટલે કે ફળની અંદર જેના બીજ છે તે ફળની અંદર આવેલા છે, ફળમાં ઢંકાયેલા હોય છે. બરાબર? પછી આ બીજપત્રોમાં શું થાય છે? તો કે નું કામ શું? ખોરાકનો તે સંગ્રહ કરે બીજપત્રોનો. આપણે ફ્રૂટ છે ખાઈએ તો આપણે તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ ને? બરાબર છે? તે બીજમાં છે તે ખોરાકનો પણ સંગ્રહ થાય છે. હવે એવી કેટલીક વનસ્પતિ છે એના પાછળ બે વિભાગ પડે છે. આવૃત બીજધારી વનસ્પતિના કેટલા વિભાગ? અહીંયા જુઓ કેટલા વિભાગ? બે. પહેલો વિભાગ કયો? અને બીજો વિભાગ દ્વિ એટલે કે એક દળી આવૃત બીજધારી વનસ્પતિ કઈ? તો કે એક જ બીજપત્ર ધરાવે છે. દાખલા તરીકે ઘઉં અને મકાઈ. કેવી રીતે? તમે ઘઉંનો દાણો જોશો, મકાઈનો દાણો જોયો છે? જોયો? તો એ એક બીજધારી છે.
અને એક દડી છે. ઘઉંના દાણાના બે ભાગ થશે? હા એટલે સાહેબ થાય જ નહીં, તો 2 * 10 ભાગ થઈ જાય. મકાઈ નહીં થાય, થઈ જાય ને? એમ ભાગ થાય છે, એમ ટુકડા થાય છે. પણ એ પછી ઘઉંના 2 ટુકડા કે 3 ટુકડા કરી અને પછી એક ટુકડો કપાયેલો ઘઉંનો તમે ધરતીમાં ઉગાડો છો તો બોલો ઉગશે? ઉગશે નહીં. એટલા માટે એ એક દડી છે. કેવું છે? એક દળ. એને 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 ભાંગી શકાતા નથી. એવી રીતે મકાઈ છે, મકાઈનો દાણો પણ તમે જોશો તો પેલો જો આ મળશે, એને જો આપણે તોડીએ તો પછી એ ઉગશે નહીં. એટલા માટે એ યાદ રાખવાનું કે આવૃત બીજધારી વનસ્પતિ છે તેમાં 2 પ્રકાર, એક દડી એટલે કે એક જ બીજપત્ર ધરાવે છે, ઉદાહરણ તરીકે ઘઉં, મકાઈ વગેરે. એવી રીતે પાછું દ્વિદળી એટલે કે 2 બીજપત્ર ધરાવે છે. કેટલા? 2 બીજપત્ર. એક જ બીજમાં પાછા 2 ભાગ, 2 બીજપત્રો ધરાવે છે. દ્વિદળી વનસ્પતિ છે તે કેવું છે? 2 બીજપત્ર ધરાવે છે. દાખલા તરીકે ચણા, વટાણા, કઠોળ છે ને બધું એ. ચણા જોઈએ ને, ચણા આ 2 ભાગ પડી છે. વટાણા તમે જોશો તો 2 ભાગ પડી છે. પછી તમે ધાણા જોયા હશે. અમે કોઈ ધાણા વાવો છો કે નહીં? નહીં. ધાણા વાવો છો? ધાણો આખો હોય તો એમાં પાછા તમે પેલું કરો ને હાથથી એને મસ્તી નાખો એટલે 2 ભાગ થઈ જાય, 2 ફાડિયા થાય. તો એ 2 ફાડિયા ઉગે. એકમાંથી કેટલા થાય? 2. અને 2 પાછા ઉગે. ઘઉંને એકમાંથી 2 ભાગ કરશો ઘઉંના તો ઉગશે નહીં. જ્યારે ચણા છે, વટાણા છે, ધાણા છે, બરાબર છે, આ બધા કેવા છે? તો કે દ્વિદળી એટલે કે તે 2 બીજપત્ર ધરાવે છે. એક જ આખો દાણો પણ એમાં કેટલા? 2 બીજ. એક ધાણાનો દાણો છે એના તમે 2 ટુકડા કરી શકો અને પછી વાવો અલગ અલગ તો 2 છોડ થશે. જ્યારે ઘઉંમાં એવું થશે નહીં. ચણા એવી રીતે ઉગશે, વટાણા એવી રીતે ઉગશે, કારણ કે કેવા છે? તે 2 બીજપત્ર ધરાવે છે. એટલે એ આવૃત બીજધારીનો આટલું આપણે યાદ રાખવું પડે. એટલે મુખ્ય 5 પ્રકારો અહીંયા આપેલા છે. આમાંથી અલગ અલગ પ્રશ્નો પૂછાય છે. મેં કીધું શરૂઆતમાં આપણે જોયું કે મુખ્ય 5 પ્રકાર ક્યાં? તો કે સુઅંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. હવે અલગ અલગ રીતે કેવી રીતે પૂછાઈ શકે? તો કે ઘણીવાર તફાવત પૂછાય છે. આમાં 2 માર્કમાં 2 મુદ્દા લખો. તો કે એકાંગી અને દ્વિઅંગી વનસ્પતિના તફાવતના 2 મુદ્દા લખો. 2 માર્કમાં પૂછાય. તો એનો તફાવત પણ આયા છે ને? એકાંગીમાં શું છે? મૂળ પ્રકાર અને પર્ણ હોતા નથી, જ્યારે અહીંયા પ્રકાર અને પર્ણ ધરાવે છે. મૂળનો અભાવ છે. પછી શું? તો કે તે ખારા કે મીઠા પાણીમાં જોવા મળે છે. આમાં એક ભાગથી બીજા ભાગ સુધી વાહક પેશી હોતી નથી. અથવા તો એના ઉદાહરણના પણ આપણે ગણી શકીએ કે ભાઈ લીલ છે તો એ કેવી છે? એકાંગી વનસ્પતિ છે. જ્યારે શેવાળ છે તે દ્વિઅંગી વનસ્પતિ છે. આવી રીતે તફાવત પૂછાઈ શકે. એવી રીતે પાછો તફાવત કેમ પૂછાઈ શકે? તો કે દ્વિઅંગી અને ત્રિઅંગી વિશેનો તફાવત જણાવો. દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ વચ્ચેનો તફાવત લખો. તો આપણે શું લખશું? 2 મુદ્દા 3 મુદ્દા કે તો કે મુદ્દો નંબર 1 તો કે દ્વિઅંગીમાં પ્રકાંડ અને પર્ણ હોય છે, જ્યારે ત્રિઅંગીમાં મૂળ પ્રકાંડ. હા બરાબર છે. આ 3 અંગો ધરાવે છે. આ 2 અંગો. દ્વિઅંગીમાં પ્રકાંડ અને પર્ણ, ત્રિઅંગીમાં શું છે? મૂળ પ્રકાંડ અને પર્ણ. આ પહેલો ભાગ. પછી અલગ અલગ હોય તો લખી શકાય કે દ્વિઅંગી છે તે મૂળ ધરાવતી, દ્વિઅંગી વનસ્પતિ મૂળ ધરાવતી નથી, જ્યારે ત્રિઅંગી વનસ્પતિ પણ મૂળ પણ ધરાવે છે. પછી દ્વિઅંગીમાં શું? તો કે એક ભાગથી બીજા ભાગ સુધી વહનનો ભાગ. એટલે ડાયરેક્ટ તમે એમ લખો તો ચાલે કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિ છે તે વાહક પેશી ધરાવતી નથી, જ્યારે ત્રિઅંગી વનસ્પતિ છે તેમાં વાહક પેશી જોવા મળે છે. અને ત્યાર પછી શેવાળ અને
ક્યુનારિયા છે તે દ્વિઅંગીનું ઉદાહરણ છે, જ્યારે માર્સલિયા, હંસરાજ વગેરે છે તે ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ છે. બરાબર, એટલે આ થયું તફાવત. હવે બીજો એક તફાવત અહીંયા આવી શકે પાછો. આ બંને વચ્ચેનો તફાવત પૂછાય છે. આમાં એટલા તફાવત, પછી અહીંયા ત્રિઅંગી અને અનાવૃતનો તફાવત પૂછાઈ શકે નહીં. તફાવતમાં આ જ પૂછાય છે. આના તફાવત આની સામે આ પૂછાય છે, આની સામે આ પૂછાઈ શકે કે ભાઈ તફાવતના બે મુદ્દા લખો, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીના બે મુદ્દા લખો. તો લખવાનું કે અનાવૃત બીજધારી તો કે જેના બીજ ઢંકાયેલા નથી, તેથી તેને આવૃત એટલે ઢંકાયેલું, તો કે જેના બીજ છે તે ફળની અંદર ઢંકાયેલા હોય છે. ત્યાર પછી આ બહુવર્ષાયુ ધરાવે છે, લાંબો સમય સદાબહાર અને કાષ્ઠી હોય છે, જ્યારે અહીંયા બીજપત્રો છે તેમાં ખોરાક સંગ્રહ થાય છે. પછી અનાવૃત વનસ્પતિ છે તેના કોઈ વિભાગ પડતા નથી, જ્યારે આવૃત બીજધારી છે તેમાં એક દળી અને દ્વિદળી બંને વિભાગ પડે છે. એક દળી એટલે કે એક બીજ ધરાવે છે અને દ્વિદળી એટલે કે બે બીજ ધરાવે છે. આવો તફાવત પૂછાય છે. પછી આ એક પ્રશ્ન પૂછાય છે, આવું પૂછે છે કે ભાઈ એક દળી બીજધારી એક દળી વનસ્પતિ કોને કહે છે? એક દળી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે વનસ્પતિમાં એક જ બીજ હોય, એક જ બીજપત્ર જોવા મળે અથવા તો એક જ બીજપત્ર ધરાવતી વનસ્પતિને એક દળી વનસ્પતિ કહે છે. અને દ્વિદળીમાં તો કે બે બીજપત્ર ધરાવતી વનસ્પતિને શું કહે છે? દ્વિદળી વનસ્પતિ કહે છે. દાખલા તરીકે ઘઉં અને મકાઈ છે તે એક દળી વનસ્પતિનું ઉદાહરણ છે. તેની સામે ચણા, ધાણા, વટાણા આ છે તે દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ છે. એટલે આટલું પૂછાઈ શકે. એટલે અહીંયા આપણે આખી વનસ્પતિ સૃષ્ટિનો મુદ્દો છે તે પૂરો થશે. આ પાંચ બાબતોમાં આના તફાવતો છે. એક માર્કના પ્રશ્ન પણ પૂછાઈ શકે, 2 માર્કના પ્રશ્ન પણ પૂછાઈ શકે અને મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે. કેવી રીતે પ્રશ્ન પૂછાય એના ઉપર આપણે એ લખવાનું રીત. બરાબર, એટલે આ નોંધ કરી લેજો. લેસનમાં તમારે આને 3 વાર લખી અને પાકું પણ કરવાનું થશે. બરાબર, પહેલા અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિનો મુદ્દો છે તે પૂરો કરશું. હવે છેલ્લો પોઈન્ટ આપણે આ પાઠમાં ભણવાનો છે, થોડો લાંબો છે, કે જેમાં આપણે પ્રાણી સૃષ્ટિ છે તેની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં આપણે કરીશું. પ્રાણી સૃષ્ટિ છે તેમાં ઘણા બધા પ્રકારો છે તે જોવા મળે છે, તેની આપણે વિગતે ચર્ચા કરશું આવતા પીરિયડમાં. બરાબર છે. હોમવર્કમાં પણ તમને આ લખવાનું છે 3 વાર. એની સાથે સાથે તમે જોશો પાના નંબર 88 ઉપર પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો આખો વનસ્પતિનો ચાર્ટ છે તે આપવામાં આવેલો છે. બરાબર, અને ચાર્ટમાં પણ એના પ્રકારોની માહિતી છે તે આપવામાં આવેલી છે. એના મુખ્ય પ્રકાર વનસ્પતિમાં તમે જોશો અવિભેદી, વનસ્પતિ દેહ અને વિભેદી. એમાં સુકાયક છે, પછી વાહક પેશી, વાહકધારી, દ્વિઅંગી, આ બધા તમે જોશો તો એમાં પણ આપણને ઘણી બધી સમજૂતી છે તે જોવા મળશે. બરાબર છે. આવી રીતે આપણે લેક્ચર છે તેને સમાપ્ત કરીએ. ચાલો.